સોનાનો જેમ વરસાદ થતો હોય ને એવી રીતનો આજે આખો આનંદ અને ઉત્સાહ રૂપી સોનાનો જ્યારે પણ અમે ગણપતિ દાદાને બોલાવીએ છીએ ત્યારે જે છે એવો માહોલ આખો થતો હોય છે. પ્રશાંતભાઈ, સવન સિગ્નેટમાં આવી રીતે ગણપતિનો મહોત્સવ તમે કેટલા વર્ષોથી ઉજવો છો? અમે સવન સિગ્નેટના આંગણે છેલ્લા 5 વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને ખૂબ જ ઉત્સાહ અને આનંદનો માહોલ હોય છે આ ઉત્સવ ઉજવવા માટે. એમ કહેવાય ને કે આજ આનંદ આજ ઉછરણ અને આજ અનેરો નેમ આજ સખી સવન સિગ્નેટ અને આંગણે કંચન વર્ષામ. સોનાનો જેમ વરસાદ થતો હોય ને એવી રીતનો આજે આખો આનંદ અને ઉત્સાહ રૂપી સોનાનો જ્યારે પણ અમે ગણપતિ દાદાને બોલાવીએ છીએ ત્યારે જે છે એવો માહોલ આખો થતો હોય છે. અને જ્યારે ફાળો લેવા જઈએ ત્યારે બધાનો એટલો સાથ સહકાર હોય છે. ફાળોની હું જ્યારે ફાળા વિશે વાત કરું કે લોકો સામેથી એમ કહે છે કે દર વખતની વાત કરું કે કોઈ એમ કહે છે કે ગણપતિની મૂર્તિ મારા તરફથી, કોઈ એમ કહે છે કે ભાઈ સત્યનારાયણની કથા અમે કરીએ છીએ તો એનો પ્રસાદ મારા તરફથી, અને સામેથી લોકો એમ કહે છે કે આટલું અમે ફાળો આપીએ છીએ, હજુ પણ તમારે કાંઈ ઘટતું હોય તો અમે બેઠા છીએ. એવો લોકોનો અનેરો ઉત્સાહ અને લોકો કરતા હું તો એમ કહીશ કે દાદાનો પ્રવેશ લોકોમાં જે છે એ હોય છે તે હંમેશા લોકો થનગનતા હોય છે કે ભાઈ અમે કઈ રીતના કન્ટ્રીબ્યુટ કરી શકીએ, કઈ રીતના તન મન અને ધનથી સેવા કરી શકીએ. એના માટે જે છે અમારા સમગ્ર સવન પરિવારનો જે છે સપોર્ટ હોય છે. અને આ વખતે 2025માં શું કાર્યક્રમ રહેવાના છે? 2025 સવન સિગ્નેટ ગણપતિ મહોત્સવ 2025ની જો હું વાત કરું તો વિવિધ કાર્યક્રમો જે છે એ અહીં રહેવાના છે. જેમ કે વાજતે ગાજતે અમે દાદાનું સામૈયું કર્યું. 27 તારીખે બુધવારે, ગુરુવારે અમારે જે છે એ અલગ અલગ વિંગ વાઇઝ અમે આરતી કરેલી છે. તો એક દિવસ બી વિંગ કરે, એક દિવસ ઈ વિંગ કરે, એવી રીતના પૂજન અને આરતીનો લોકોને લાભ મળે છે. ત્યારબાદ આજે આપ જોઈ શકો છો કે 1001 લાડુનો દાદાને જે છે એ થાળ ધરવામાં આવ્યો છે. એ સિવાય આવતીકાલે મહાઅન્નકૂટ કહેવાય ને કે કોઈ પણ ઉત્સવ જે છે એમાં લોક ભાગીદારી હોય ને તો જ એ ઉત્સવ સફળ બને છે. તો 384 ઘર તરફથી એક વસ્તુઓ લઈ આવવામાં આવશે અને એ જે છે એ દાદા સન્મુખ ધરવામાં આવશે અને એનો જે છે મહાઅન્નકૂટ જે છે એ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ. એ સિવાય શનિવારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન અમે કરેલું છે અને રવિવારે જે છે આમ તો કહેવાય ને કે દાદા હંમેશા સવન પરિવારના દરેક લોકોના ઘર મંદિરમાં, દરેક લોકોના હૃદયમાં બિરાજતા જ હોય છે કાયમ માટે. પણ એક લૌકિક દ્રષ્ટિએ જે છે પ્રથા છે, આપણી પૌરાણિક પ્રથા એ રીતે અમે જે છે એ દાદાને સવન સિગ્નેટથી જે છે એ ભારે હૃદયે જે છે એ અમે એ લોકોને વિસર્જન માટે દાદાને લઈ જઈએ છીએ. તો આ પ્રકારના વિવિધ કાર્યક્રમો દ્વારા જે છે અમે ગણપતિ ઉત્સવ જે છે એ હર વર્ષ ઉજવીએ છીએ. આમ તો જોઈએ કે આપણા ઘરમાંથી કોઈ વિદાય લે ને ત્યારે પણ આપણને એટલું દુઃખ થતું હોય છે, તો જ્યારે ગણપતિની વિદાય થાય ત્યારે પછી સવન સિગ્નેટનો માહોલ કેવો હોય છે? અત્યારે માહોલ એવો જ છે કે એકદમ લાગણી બધાના ચહેરા આપણે જોઈએ છે તો ભાવ વિભોર છે બધા. એટલે પ્રસંગ જ એવો ભાવાત્મક થઈ ગયો છે દાદાનો, એટલે વિદાય થશે ત્યારે એવો જ હશે ગમે ત્યારે. તો ખાસ આ સવન સિગ્નેટ ગણપતિ મહોત્સવ 2025માં સમગ્ર રાજકોટની જનતાને અહીં દાદાના દર્શન કરવા માટે ખાસ પધારવા અને દિવ્ય અને ભવ્ય મૂર્તિનું જે સ્થાપન થયું છે તો એના દર્શન કરવા માટે પધારવા સમગ્ર રાજકોટની ભાવ પ્રેમી જનતા માટે, ઉત્સવ પ્રેમી જનતા માટે અહીં પધારે અને દર્શન કરે એવી નમ્ર વિનંતી. એડ્રેસની જો હું વાત કરું તો સવન સિગ્નેટ, રૈયા રોડ, આલાપ ગ્રીન સિટીની બાજુમાં, રાજકોટ.